કબીર સાહેબની વાત છે. કબીર સાહેબ તો એમ કહે છે કે પથ્થર પૂંજને से हरी मिले तो मैं पूंजू आखा पहाड़. पहाड़ से तो सक्की भली जो पीस पीस के खाय अनाज. જે અનાજ દળવાની સકી આવે છે ને એ સકીના ગુણગાન ગાયા છે. પેલા હાથઘંટી હતી અને હાથઘંટીથી દહીંનું દળતા અને એ લોટ ખાતા. હવે તો મશીન ઉપર સક્યું આવી ગઈ છે. એટલે સાહેબની વાત આવે છે. સાહેબે તો અનેક પ્રકારના ઉદાહરણ આપ્યા છે અને અઢળક જ્ઞાન આપેલો છે. સાહેબની વાતને પામવી અને જાણવી એ બહુ અઘરી છે. સાહેબ કોને કીધો છે એનું જ મહિમા છે. એને તો સત્પુરુષની વાત કરી છે. સત્પુરુષ એટલે જે બ્રહ્મની ઉપર છે, જે બ્રહ્મના પિતા છે અને બ્રહ્મના દાદા છે, આની વાત કરે છે. એટલે સત સાહેબની વાત છે. આ કઈ જેવી તેવી વાત નથી. જે 10મો દ્વાર બતાવ્યો છે સોહમ નામનો, એ દ્વારમાં સોહમ નામનો સુરતી તાર ચાલી રહ્યો છે. એ કોના થકી ચાલી રહ્યો છે એની આ જાણવાની વાત છે. એટલે સાહેબે તો જે વાત કરી છે એના કબીરપંથીઓ આજે ઘણા એવા છે કે સાચી વાત કરે છે અને લોકોને સાચું જ્ઞાન આપે છે. રામાશંકર મહારાજની વાત કરી તો આજે એ રામાશંકર થોડી કટાશ શબ્દમાં વાત કરે છે, પરંતુ એની અંદરની જે જ્વાળા બોલે છે એના ઉપરથી વાત કરતા હોય છે. પણ જો નરમાઈથી વાત કરે તો લોકોને આ વાત સમજાય અને લોકો એને સમથાન આપે. કેમ કે કટાશથી જે વાત છે એ કટાર કલેજામાં લાગી જાય છે અને માણસોના કલેજા વિંધાઈ જાય છે. તો એની માટે વાણી ઉપર મક્કમતા અને વિવેકતા રાખવી જોઈએ. એટલે જો કે હું એમ નથી કહેતો કે રામાશંકર મહારાજ જે વાત કરે છે એ વાત યોગ્ય અને વ્યાજબી કરે છે, પરંતુ અમુક લોકોને જે જાણ નથી એને આ અજાણ લાગે છે અને કટારીની જેમ કલેજામાં મીંધી નાખે છે. એટલે વાતમાં વિવેક હોવો જોઈએ. જો વિવેક નહીં હોય તો તમારી સાચી વાત છે હોવા છતાંય જે ભક્તોજનો સંતોજનો સ્વીકારવા તૈયાર નથી. કેમ કે સત હંમેશા કડવું હોય છે અને કટારી જેવું જ હોય છે. એને કલેજા મીંધી નાખે એવી જ આ વાત છે. એટલે નરમાઈથી વાત કરી, વિવેકથી વાત કરી તો લોકોને થોડા ઘણું ગળે વાતનો ઘૂંટડો ઉતરે એમ છે.
મારો કહેવાનો મતલબ એ છે કે સત સાહેબ એ સાહેબની વાત નિજ ઘરની વાત છે. હવે અહીંયા સાહેબ બંદગી તો આપણે વાત કરીએ જ છે, પરંતુ હું ઉદાહરણ લઈ લઉં. ગંગા સતી માનો, ગંગા સતી માહે કે મા એમ કહે છે પાનબાઈને કે પિંડ રે બ્રહ્માંડની પર છે ગુરુજી મારો, એનો રે બતાવું તમને દેશ. હવે આ દેશ કયો જે સોહમ 10મો દ્વાર છે. જોકે 9 દ્વાર તો આગળ વ્યા જાય છે, આપણે 9 દ્વારની ચોખવટ ભરી વાત ન થઈ શકે. એટલે 9 દ્વાર છે અને 10મો જે દ્વાર આપેલો છે સોહમ નામનો દ્વાર છે. એ 10મો દ્વાર આવ્યો એ પિંડ બ્રહ્માંડની પાર છે. એનો દેશ ક્યાં છે એની વાત કરે છે. જે ઘણા માણસો એમ કહે છે કે નાભી કમળની અંદર ગુરુનો દેશ છે. જ્યાં ભાઈ નાભી કમળના દેશમાં તો પિંડ જ બંધાય છે. ત્યાં નાભી કમળની અંદર તો પિંડ જ બંધાય છે અને પિંડમાંથી જ બ્રહ્માંડ બને છે. અને આ પિંડ બ્રહ્માંડની પર છે, એની પર બતાવે છે. એટલે કબીર સાહેબે કહે છે કે માતા પિતાના ઉદરથી જન્મ નથી લીધો. ન્યાય એનો પુરાવો મળે છે કે હું માતા પિતાના ઉદરથી મેં જન્મ નથી લીધો. હું આકાશ દ્વારાથી આવ્યો છું અને કમળ પાખડીની અંદર બીજમાન થયો છું. એટલે માતાના ઉદરમાં તો કબીર સાહેબનું કહેવાનું છે કે પિંડ અને બ્રહ્માંડ એ જ બંધાય છે. આ બ્રહ્માંડ આકાશનો છે, પણ તમારો અંદર દેહનો બ્રહ્માંડ હશે ને, આ એની વાત કરી છે. એટલે એ કોઈ સતમાલમી હોય અને જ્ઞાન ધારા જાણતા હોય એની પાસે આ વાત પડેલી છે. તો હું એમ કહું છું કે સત ઉપદેશ, સત સાહેબ, સત બંદગી, આ જે કાંઈ છે વાત એ ગુરુ વિના જ્ઞાન મળતો નથી. હર કોઈ વ્યક્તિને ગુરુ બનાવવા જરૂરી નથી, પણ જ્ઞાન જો સાચું જાણવું હોય તો એવા સત્યે ગુરુની શોધ કરી અને એની પાસે જઈ અને આ વાતની જાણવાની કોશિશ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને સત સાહેબની વાત આપણને પૂરેપૂરી સમજાય, જરાય પણ અધૂરી રહે નહીં. સાહેબની વાત સમજ્યા પછી તો આ જગતમાં જાણવા જેવું કાંઈ રહેતું નથી. કેમ કે બાપ કિસી કા બેટા નહીં અને બેટા કિસી કા બાપ નહીં. ત્યાં બે એક સમાન થઈ જાય છે. ક્યારે? સાહેબની વાત જાણ્યા પછી કે બે બાપ થઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એ થાય છે કે કોઈ માલમી હોય, જાણકાર હોય, કોઈ અનુભવી હોય અને કોઈ જ્ઞાની હોય. વાર્તાઓ તો અનેક પ્રકારની છે. ગમે એની વાર્તા આપણે લઈ લઈએ, એ વાર્તાથી આપણું કલ્યાણ થવાનું નથી. તો આપણું કલ્યાણ ન થાય તો આપણી ભાવિ પેઢી જે આવે છે
એનું તો ક્યાંથી થવાનું છે? અને બીજાનું પણ આપણી ભાવિ પેઢીનું આપણે કલ્યાણ કરીએ તો બીજાનું ક્યાંથી થાય? એટલે જન કલ્યાણના કામ સિવાય જે કાંઈ કામ છે એમાં બધાય સ્વાર્થ પડેલા છે. અને માનવ કલ્યાણનું કામ જ એક કલ્યાણકારી છે. અને સંતો મહંતો બધાય થઈ ગયા છે આ જ વાત કરેલી છે કે તમે જેટલું થાય એટલું માનવના કલ્યાણના કામ કરો અને દુખિયાના દુઃખ હળવા થાય એટલા કરો. બીજું આ જગતમાં જે જન્મ લઈને આવ્યો છે એને જરૂર જવાનું છે. અહીંયા અંબરપટો કોઈ લઈને આવ્યા નથી.